ભાગવત ભગવાન કી પરમ પૂજનીય પ્રાત સ્મરણીય એવા અમારા સાધુ સમાજના પરમ પૂજ્ય સંતદાસજી મહારાજ, અમારા ખૂબ જ નિકટના અને પ્રિય એવા શાસ્ત્રી શ્રી દેશ વિદેશની અંદર જેઓએ કથા શ્રવણ કરાયું હોય દરેક ભક્તોને કલ્યાણ માટે એવા અમારા અભય બાપુ, સંગીત કલાકાર મિત્રો, આપ સર્વ ધર્મ સ્વરૂપા માતાઓ બહેનો 2 મિનિટ જ મને આપેલી છે. બાપુ આખો દાડો બોલે તો કાંઈ વાંધો નહીં. હું આ આશ્રમની અંદર કદાચ 25-30 વર્ષ પહેલાં સંગમદાસજી બાપુ હતા, એમની સાથે 7-8-10 વાર હું આવ્યો હતો. પૂજ્ય બાપુ પણ મારા આશ્રમમાં. એ પછી આજે આ યોગ બન્યો. અમે સમાજમાં એકત્રિત થતા હોઈએ છીએ, પણ ઘણા વર્ષો બાદ આવ્યો અને ખૂબ જ પ્રગતિને વિકાસ જોઈને હું એમને હૃદયથી ભગવાન ચંદ્રમૌલેશ્વરને પ્રાર્થના કરું કે ઓને તંદુરસ્તી આપે અને આવા સુંદર કાર્ય કરતા રહે. 2 મિનિટ મારે સંકીર્તન કરાવવાનું છે, તમને પૂછવું પડે બાબુ. એ રામ રટણ સા મારી હારે બોલજો બધા, સમજૂતીના શબ્દો છે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોમી ન મારે. રામ રટણ સાંજ સવારે બીક પછી કોમી ન મારે. ભાગવત ભગવાન કથા શ્રવણ દરમિયાનમાં કથા આજે મંડપમાં બેઠી છે,
પણ એ કથા તમારા ઘરમાં અને તમારા વિચારોમાં અને તમારા બાળકોમાં ઉતરવી જોઈએ. કથાનું શ્રવણ કર્યા પછી કથાનું મંથન કરવાનું. એના બાદ તમારે સંકલ્પ લેવાનો. સાસુ, વહુ, દીકરી, ભાઈ, બહેનુ, પરિવાર જેને ઝઘડા, રાગ, દ્વેષ, કલેશ હોય એ બધાએ સમાધાન કરવા માટેની આ કથા હોય છે. પૂજ્ય બાપુ આવા સુંદર આયોજન કરતા હોય એ શેના માટે? આપણા જીવનમાં પરમાત્માનું ચિંતન વધે, ચિંતા છૂટી અને ચિંતન વધે અને આપણા જીવનમાં એની થોડી ઝાંખી થાય. તમે એટલા બધા ભાવથી જે ગાતા હતા ત્યારે મને એમ લાગે હકીકત આ મહિલાઓને ધન્યવાદ છે, સાધુવાદ છે, જે ખૂબ જ ભાવથી ભગવાન કૃષ્ણના ગુણગાન ગાય છે. કલિકાલ યુગ કેવલ નામ આધારા સુમર સુમર ભાવ. કલિકાલ યુગ પહેલાં તપ જપ તપ હતું, પણ કલિકાલની અંદર તમે જેટલું નામ સ્મરણ કરો, ગુરુની આજ્ઞાનું પાલન કરો, આવા મહાન પુરુષોના સાનિધ્યમાં રહેવાથી એવું કહે છે કે પરમાત્મા પાસે નજીક જવા માટેનો કોઈ રસ્તો હોય તો એ સદગુરુ છે. પૂજ્ય બાપુની આજ્ઞા અનુસાર ચાલજો. એના જીવનમાં કાંઈક તમને મેળવવા જેવું હોય તમને આશીર્વાદ પ્રાપ્ત કરજો. આશ્રમની અંદર સહયોગ કરતા હોય તેમને સાથ અને સેવા આપવી. આપણા સનાતન ધર્મનો એક જ નિયમ છે, હિન્દુ ધર્મનો પ્રચાર કરવો. હિન્દુ ધર્મના સંતો મહાપુરુષોના સાનિધ્યમાં રહીને પરમાત્મા તરફ નજીક જવાનો રાસ્તો કોઈ હોય તો એ સદગુરુ બતાવે છે. અને ભાગવત જ્ઞાન દ્વારા તમારા બધાના જીવનમાં પરમાત્મા મને 2 મિનિટ આપેલી છે એટલે આશીર્વાદ સાથે તમારા બધાના જીવનમાં ભગવાન કૃષ્ણ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી હૃદયથી ભગવાનને પ્રાર્થના. સનાતન ધર્મ કી નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.